ખબર હતી એટલે સાઈન વિમાનો ન્યા છે ને ક્યાં આપણે નથી એવું કરતા ખબર ઓલે બે ભાઈઓ નથી બોલતા તોય બેનો ત્યાર થઈને ઓલા ને ઘેર જાય હાલો ને તમારે માંડવે નથી આવું લે હું કામ ઓલાને બળતરા કરાવે આ ઈર્ષ્યા આયાથી નહીં ઉપરથી આવ્યું હવે ઉચ્ચ નિવાસ નીચ બીજાનું સારું ન જોઈ શકે આવી અદેખાઈઓ છે બાબા આજ માણસ પાસે નથી એની બહુ ચિંતાઓ ઓછી છે પણ બીજાની પાસે છે ને બસ એની જ ઉપાધિમાં માણા મોળો પડતો જાય બાપ એટલા માટે લખ્યું છે સૂકી ટૂંકી રોટલીથી પેટ ભરી શકાય પણ જે અભાગ્યની આંખમાં ભૂખ લાગી હોય એની દુનિયાની દોલત ઠાલવી દો તો ધરાય નહીં બાબા પેટમાં ભૂખ લાગવી એ પ્રકૃતિ છે અને આંખમાં ભૂખ લાગવી એ વિકૃતિ છે બાબા તો બાપ દેવતાઓ બહુ છે નિવાસ કરે પણ એની દ્રષ્ટિ કેટલી નીચે રામચરિત માનસને પણ યાદ કરો મહારાજ દશરથજી રામને રાજા બનાવવાની આ બધું તૈયારી કરી અને દેવતાઓ ચિંતામાં આવ્યા દેવતાઓને થયું રામ રાજા ન બનવો જોઈએ પણ રામ વનમાં જવો જોઈએ બાબા રાજા બની જશે તો રાવણ કુંભકર્ણ વગેરે ધરતીનો ભાર કોણ ઉતારશે વાલા દેવતાઓને ઈર્ષ્યા થઈ અને દેવતાઓએ સરસ્વતી માતાને આહવાન કર્યું અને કહ્યું હે સરસ્વતી માતા તમે અયોધ્યામાં કોઈની બુદ્ધિ ફેરવી નાખો વાલા સરસ્વતી માતા એમ કહેવાય છે કે અયોધ્યાના પર સકલ લગાવે પણ કોની બુદ્ધિ ફેરવું કારણ કે જેને સરયુનું જળ ગળહુતીમાં પાન કર્યું હોય કોની તાકાત છે એમની બુદ્ધિને ફેરવી શકે બાબાએ જેના મા બાપે પોતાના સંતાનોને સારા સંસ્કારો આપ્યા હોય કોની તાકાત છે એની બુદ્ધિ ફરે બાપ અને એના કારણે સરસ્વતી માતાએ એકની બુદ્ધિ ફેરી કોની નામ મંથરા મંદમતી શેરી કઈ કઈ કેરી અજસ પિતારી તાહી ગઈ આ મંથરાની બુદ્ધિ ફેરવી તો મંથરા હું અયોધ્યાની નહોતી નહીં એ કઈ કઈને કરિયાવરમાં હારી આવેલી દાસી હતી બાપ એટલે બાપ એની બુદ્ધિ ફરે બાપ યાદ રાખજો જેના માતા પિતા સારા સંસ્કારો બાળકોને આપે છે પરિવારને એનું બાળક કદી અવળા રસ્તા ઉપર ન જાય બાપા યાદ રાખજો આપણે જ આપણા સંતાનોને બગાડીએ છીએ યાદ રાખજો પેલી ગુરુ માં કહેવાય એકવાર એક બાળક ભણતો હતો અભ્યાસ કરતો હતો એમાં બન્યું એવું કે સ્કૂલે જાય એમાં એક એની બાજુમાં જે મિત્ર ભણવા આવતો એના થેલામાંથી કંપાસ તફડાવીને ઘેરે લઈ આવ્યો એમની માએ પૂછ્યું અરે લાલા આ શું લાવ્યો તું અરે માં મારી બાજુમાં એક મિત્ર બેસે ને એના થેલામાંથી હું કંપાસ ચોરી લઈ આવ્યો છું માએ જોયું અરે પણ દીકરા તો બહુ સારું છે એમ કરી માએ મૂકી દીધું વાલા બીજા દિવસે દીકરો ભણવા ગયો તો બીજી વસ્તુ ચોરીને લાવ્યો માએ પાછું વખાણ કરી લઈને મૂકી દીધું એનું પરિણામ એ આવ્યું કે એક દિવસ આ દીકરો મોટો થયા પછી મોટો ચોર બન્યો બાબા ચોર બન્યા પછી રાજાને ત્યાં ચોરી કરી એમાં પકડાયો અને એને મૃત્યુનો દંડ આપવામાં આવ્યો ફાંસી ચડાવવાનો આવ્યો ફાંસીનો હુકમ થયો ફાંસી ચડાવવાની તૈયારી છે ત્યારે છેલ્લે એને પૂછવામાં આવ્યું તારી છેલ્લી કઈ ઈચ્છા કરી ત્યારે એમણે કહ્યું હા મારે છેલ્લી ઘડીએ મારી માને મળવું છે વાલા એ વખતે એની માને સમાચાર આપ્યા એની માં દોડતી આવી વાલા સોધાર આંસુડે રડી દીકરાને કહે છે અરે દીકરા હું શું કરું વાલા કયું માં હવે બીજી વાત કરી માં તારો અમૃત જેવી તારી જીભ છે ને એ મારા મુખમાં મૂક એટલે છેલ્લી ઘડીએ મને શાંતિ થઈ જાય એ માએ પોતાની જીભ કાઢીને છોકરાના મોઢામાં દીધી ને તે છોકરાએ કટકટો જીભડો કાપી લીધો વાલા અરે બધાય કહે અરે જાતા જાતા તું તારી માની જીભ કાપે છે તો કે હા જો મારી માએ પહેલી વખત હું સોરીને આવ્યો અને તેથી મારી માએ મને તમાશો માર્યો હોત ને તો આજ મારે ફાંસીના માસડે ચડવાનો વારો ન આવત બાપા
પોતાના સંતાનોને સારા શિક્ષણો આપવા એ માતા પિતાની ફરજમાં છે. બાળક આપણું ક્યાં રમે છે, કોની સાથે રમે છે, ક્યાં ગયું છે, એ મા બાપની ફરજમાં આવે. અને એ તમે દ્રષ્ટિ નહીં રાખો તો આવતીકાલનો સમય એવો ખરાબ આવશે કે પછી તમે એને વારી પણ નહીં શકો. બાબા, સંતાનો કઈ ભૂલ કરે એ મા બાપની ભૂલ છે. મારે ને તમારે સદગુરુના રૂપમાં બાળકને સંસ્કારો આપવા પડશે. બાબા, આપણે બદલવું પડે ત્યારે બાળકો બદલે. હવે આપણે નકરા માવા ખાધા કરીને પછી છોકરાને કે હવે તમે માવા ન ખાતો, અમે તો બહુ ખવાઈ જાય છે અમારી, તમે ન ખાતા. છોકરા કે બાપા તમે 10 ખાતા ને તો હવે હું 20 ખાય. કારણ કે આપણે જ બદલવું નથી તો પછી બાળક કેમ બદલે? વાળા ગયો પેલા આપણામાં પરિવર્તનો આવવા જોશે. આપણા આચાર્યો, આપણા સદગુરુ, સમાજના વડીલો છે બદલે તો સમાજ આપો બદલવા લાગશે. બાબા, ઉસ નિવાસ નીચ કર તુતી પણ દેખન સકઈ પરાય વિભૂતિ. આ બધું બહારનું જોઈને માણસ વધારે દુખી બન્યો છે. બસ ઓલે આમ જીવે છે અમારે આમ જીવવું છે, ઓલે આમ કરે અમારે આમ કરવું છે. પણ કુડાન દરિયે કાન આગ્યું ઘરમાં ઉપજે કેગા હતી કુળવાન પણ કમત હુજી કાગડા. આ કાન જાતા ધરશો ને તો બીજાનું આપણા ઘરમાં આવી આવશે. અને પાપ ઘણી વખત આપણે આપણું નથી ભોગવતા, બીજાના પાપ આપણા ઘરે આવે. કેવાને 4 બ્રાહ્મણો કાશીમાં ભણવા ગયેલા. 4 બ્રાહ્મણો કાશીથી ભણીને આવ્યા તો એક ગામને પાદરે આવ્યા. બપોરે આવ્યા ત્યાં ભોજન કરવાનો સમય થઈ ગયેલો. એટલે ગામના પાદરમાં કોઈને પૂછ્યું કે કોઈ જમાડે એવું ખરું? કે આ એક વેપારી ભગત માણસ છે. બ્રાહ્મણો ત્યાં ગયા, બધા બહુ રાજી થયા અને સુંદર મજાનો ઉતારો અપાયો. અને આ વેપારી હતો એને કહ્યું દુકાનેથી નોકરને કે તું સીધું લઈ જા કાસું, બ્રાહ્મણોને આપો અને પછી ઘી લઈ જા. બ્રાહ્મણો ભલે બપોરે લાડવા બનાવે પ્રેમથી તમે. હવે આ બ્રાહ્મણો હતા 4 રોકાયા છે. અને એ જ દિવસે બન્યું એવું કે વેપારીએ કહ્યું નોકરને ઘી લઈ જા. ને ઘી લેવા નોકર ગયો, એ ઘીની તો પેલી લઈ હાથમાં લઈ આમ હાલ્યો આવે. એમાં બન્યું એવું કે એક સમળી નાગને મોઢામાં લઈ અને આમ આકાશમાં ઉડે જાય. એમાં નાગના મોઢામાંથી લાળ સીધી જ ઘીની તપેલીમાં પડી. આ કાંઈ નોકરને ખબર નહીં. આ ઘી હતું એ બ્રાહ્મણોને અપાયું છે. બ્રાહ્મણો એ બપોરે સુંદર મજાની રસોઈ બનાવી. પણ એકી સાથે 4 બ્રાહ્મણો સીધી નિદ્રામાં પડી ગયા. આ ગામના પાદરમાં એકી સાથે 4 બ્રાહ્મણોની હત્યા, અગ્નિ સંસ્કારો થયા છે. ભયંકર એવું વાતાવરણ ગામમાં બન્યું. એ જ રીતે ધર્મરાજાએ સભા ભરી યમરાજને પૂછ્યું, હે યમરાજ, એક નહીં 4 બ્રાહ્મણોની આ ગામને પાદર હત્યા થઈ. આ મહાપાપ મારે કોના ખાતે? ધર્મરાજા કે ઓલા વેપારીના ખાતે લખી નાખો. યમરાજાએ કહ્યું એમાં બિચારા વેપારીનો શું દોષ? એને તો બ્રાહ્મણોને મારવાનો નહીં, જમાડવાનો ભાવ હતો. તો કે પછી એક કામ કરું, ઓલા નોકરના ખાતે લખી નાખો. નોકરનો શું દોષ? એ તો બિચારો તપેલી લઈ ચાલ્યો જાય. તો કે એક કામ કરું, સમળીના ખાતે લખી નાખો. તો કે સમળીનો શું દોષ? સમળી તો એનો ખોરાક હતો એટલે નાગને લઈ આકાશમાં ઉડે જાય. તો ધર્મરાજા એમ કે છે એક નહીં 4 બ્રાહ્મણોની હત્યા છે. આ પાપ મારે કોના ખાતામાં નાખવું? તો કે એક કામ કરું, હું નાગના ખાતે જ નાખી નાખું. તો કે નાગનો પણ શું દોષ? એ તો બિચારો પરાધીન હતો, તો ઊંધો લટકતો હતો. યમરાજાએ કહ્યું, ધર્મરાજા થોડા દિવસ ખમો, પછી હું કહું ને પછી ખાત બીજાના ખાતામાં તમે જમા કરજો. એમાં બન્યું એવું 4 બ્રાહ્મણો કાશીથી ભણી પાછા આ જ ગામને પાદર નીકળ્યા. એમાં ગામના પાદરમાં એક જણો ઊભો હતો. એને વળી એ બ્રાહ્મણે પૂછ્યું, આ ગામમાં કોઈ સાધુ બ્રાહ્મણનું સન્માન કરે એવા ઘર ખરા? તે ઓલો ઊભો થી કે હા સાહેબ, હમણાં 4ના સન્માન ત્યાં તમારા થઈ જાય. તરત યમરાજા ઊભા થયા. ધર્મરાજાને કીધું કે લખી નાખો પાપ આના ખાતામાં નાખો. હવે તો બાપ બીજાનું પાપ પણ આપણે ભોગવવું પડે. એટલા માટે કોઈના માટે બુરું બોલવું એ પણ મહાપાપ છે. બાપા
બની શકે તો કોઈનું સારું વિચારીએ, સારું કરીએ બાપ. પણ કુડાન ધરીએ કાર આગ્યું ઘરમાં ઉપજે, કેગા હતી કુળવાન પણ કમતોજી કાગડા. વાણી છે બહુ વિચાર કરીને વાપરો બાપ. આ વખતે શાસ્ત્રમાં લખ્યું છે બાપ, પરમ તત્વનો મહિમા ગાયો ભગવાન શિવના લગ્નની તૈયારી ચાલી. બધા દેવતાઓ તો વિલાસી હતા ને મીણ્યા શણગાર સજવા, હવન રીતે મીણ્યા હવ ત્યાર થવા. હવે બધા મીણ્યા ત્યાર થવા, પણ વરરાજો ખૂણામાં હાવ શાંતિ બેઠો હતો. ઈ જોવે છે કે આ બધા વિલાસી તો જોવો કેટલા છે. બધાને હવના બંગલાની પડી છે. એ બંગલામાં કે દિવાળી આવી છે કલર કરાવો, દિવાળી આવી છે બધું ઘર સાફ કરી નાખો. ભગવાન કે મારા મંદિરનું તો કોઈ કરતું નથી. આ બધા વિલાસી જીવો છે, બધા પોતપોતાના ઘરને શણગારે, પોતાના દેહને શણગારે, પણ વરરાજો તો હાવ શુભ થઈને બેઠો છે. અવિચાર કરો છે. આપણે વરરાજાની જાનમાં જવું અને બધા તૈયાર થાય ને વરરાજાની સામું કોઈ ન જોવે, એમાં વરરાજો જો રીસાઈ ગયો હોય કે તમે બધા જાઓ મારે કાબુ નથી, તો આખી જાન ન ઉભી રહી જાય. પણ આ વરરાજો છે ને મહાદેવ એકદમ શુભ બેઠા છે, પણ શિવજીની સામું એકનું ધ્યાન ગયું. કોણ? તો કે શિવનો ગણ, શિવના ભક્તો હતા ને એનું ધ્યાન મંદિરમાં આવે ગયું. શિવ ઈ શંભુ ગણ કરાઈ સિંગારા, શિવ ઈ શંભુ મહાદેવનો ગણ દોડતો દોડતો સ્મશાનમાં ગયો. એક ચૂંડલો ભસ્મ લાવ્યો. ભસ્મ લાવી ભગવાન શિવના શરીર